જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. મિત્રો, એક બકરી કાગળનો ટુકડો ખાઈ ગઈ. એ કાગળના ટુકડામાં સિંહ એવું લખ્યું અને બકરી કાગળનો ટુકડો ખાઈ ગઈ. ગધોઈએ ગામમાં વાત વહેતી મૂકી કે બકરી સિંહ ખાઈ ગઈ, બકરી સિંહ ખાઈ ગઈ. આ એવું થયું. માયાભાઈ આહિરને મારું જાહેરમાં સમર્થન હોય જ, એક આહિર હોવાને નાતે મારું સમર્થન હોય, પણ માયાભાઈ સાચા છે એટલે મારું એને ડબલ બેવડું સમર્થન. માયાભાઈ જે હમણાં વક્તવ્ય આપ્યું સુરત એક પીઆઈ શ્રીના રિટાયરમેન્ટના પ્રોગ્રામમાં માયાભાઈએ વક્તવ્ય આપ્યું. માયાભાઈએ 3 વાત કરી કે જે નિર્દોષ પોલીસ કર્મચારી છે, પોલીસ ઓફિસરો છે, એને વિડીયા ઉતારીને જે લોકો બદનામ કરવાની કોશિશ કરે છે એ વાત કરી. હવે બીજી વાત એ કરી કે જે લોકો ઇન્કમ ટેક્સની ચોરી કરે છે. હવે ત્રીજી વાત એ કરી કે લોકો રેશનિંગનું ખાઈ જાય છે અને ગરીબોના ભાગમાં નથી આવવા દેતા. આ માયાભાઈએ 3 વાત કરી. તો એમાં તો લોકોએ વિરોધ ચાલુ કરી દીધો. આ 3 વાત એ પાછો હું તમને કહું છું, આ રાષ્ટ્રહિતની વાત છે. પહેલી વાત જે એણે કરી કે ભાઈ એ પોલીસ કર્મચારીઓના વિડીયા ઉતારીને ખોટા બદનામ કરવાની કોશિશ કરે છે, લોકોમાં હીરોગીરી કરે છે, એને વાત કરી. એક રાષ્ટ્રહિતની વાત થઈ, પોલીસના સન્માનની વાત થઈ, પોલીસનું મનોબળ વધારવા માટેની માયાભાઈ વાત કરી. હવે આમાં ક્યાંક ખોટી વાત છે હોય તો તમે મને કહો. હવે બીજી વાત એણે એ કરી કે ઇન્કમ ટેક્સની જે ચોરી કરતા હોય એને લાગુ પડે. હવે ત્રીજી વાત કરી કે ભાઈ રેશનિંગનું ખાઈ જાય છે અને ગરીબોના ભાગમાં નથી આવવા દેતા. માયાભાઈ આ 3 વાત કરી તો ઘણા યુટ્યુબરો, ઇન્ફ્લુએન્સરો વિરોધ મળ્યા કરે. હાલો, કાંઈ વાંધો નહીં, વિરોધ કરે એનાથી એ વાંધો નથી, પણ અભદ્ર બોલવું, અનાપ શનાપ બોલવું એ તો એક સભ્ય સમાજમાં ન શોભે એવું કામ છે. એમાં તો લોકો એવું મળ્યા કહેવા કે ભાઈ ગરીબોનું અપમાન કર્યું, ગરીબો રાસ. એટલે ભાઈ ગરીબોને અમુકને મળતું ન હોય તો એની વાત માયાભાઈએ કરી. અને હાલો, હવે એ જ્યારે માયાભાઈ વાત કરતા હતા ત્યાં ઓડિયન્સમાં જે બેઠેલા અધિકારીઓ કાયદાની પોથીનો પૂરો અભ્યાસ કરીને આમાં બેઠેલા છે. કાયદાનું પાલન કરવાવાળા અને કરાવવાવાળા અધિકારીઓ સામે હતા. કાયદાના નિષ્ણાંતો, કાયદાના ધુરીંધરો, કાયદાના હાકીમો સામે બેઠા હતા. એને એવું કાંઈ ના દેખાણું. અને જે મારી જેવા ઇન્ફ્લુએન્સરો, ઘણા બધા વ્યૂ વધારવાવાળા, એને આવું દેખાડ્યું કે માયાભાઈએ ગરીબનું અપમાન કર્યું. ખરેખર આ વસ્તુ નથી. માયાભાઈને ખોટા સમજવામાં આવ્યા છે. ત્યાં લોકોએ એવી વાત મળ્યા કરવા કે ભાઈ અમે બધી વસ્તુ લઈએ છીએ, એનો અમે ટેક્સ ભરીએ છીએ. તો આની હું તમને ક્લિયરિટી કરું કે આપણે જો ખરીદી ઉપર જો ટેક્સ ભરીએ છીએ એને જીએસટી કહેવામાં આવે છે, એને ઇન્કમ ટેક્સ ના કહેવાય. ઇન્કમ ટેક્સ તો જે આપણે કમાણી ઉપર જે નિર્ધારિત કરેલી કમાણી એનાથી વધારે આપણે કમાઈએ, યા તો નફામાં જે નક્કી કરેલું હોય એનાથી વધારે આપણે કમાઈએ તો આપણે ઇન્કમ ટેક્સ ભરવો પડે. હવે કોઈ લોકો એવું કહે છે કે ગરીબ માણસનું અપમાન કીધું. ગરીબ માણસ ક્યાં ઇન્કમ ટેક્સ ભરવાનો? આ તો ખોટા ચિતરવામાં આવ્યા છે. લોકોને પેટમાં દુખે છે અને માથે સોપડે છે, બીજી કોઈ વાત નથી. તમે સમજો આખી વાત. તમે આ આખું ભાષણ પૂરું સાંભળશો તો તમને ખ્યાલ આવશે. માયાભાઈ તો 18 વર્ષના હૃદય સમ્રાટ, કાલે હતા, આજે છે, આવતીકાલે રહેવાના. કેમ કે લોકો એના લોક સાહિત્ય કરતાં બુલંદ હોસલાના વધારે દીવાના છે. એટલે આવી 7.5 કરોડની વસ્તી હોય ને એમાંથી કદાચ આવા 5,000 માણસો હોય ને એ ખોટી રીતે માયાભાઈને ચિત્રે તો એમાં માયાભાઈ બદનામ થાય નહીં. લોકો વ્યૂ વધારવા માટે હવે વાત જે વિરોધ કરવાવાળા છે એની કરીએ છીએ. મર્યાદામાં રહીને વિરોધ કરે
ત્યાં સુધી તો સમજ્યા આપણે. હવે અમુકે તો વિડીયા એવા ઉતાર્યા વ્યુઅર મેળવવા માટે, એના બાપાના બાપા સુધી પહોંચી ગયા. તો એવા લોકોને મારે ખાસ કહેવાનું, ભાઈ તમને વિરોધ કરો, કાયદામાં રહીને, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદામાં રહીને વિરોધ કરો, અમને કોઈ વાંધો નથી, તમારો હક છે વિરોધ કરવાનો. લેકિન આખી વાત પૂરી છે શું એ જાણો. પેલી બકરી મેં શરૂઆતમાં વાત કરી કે બકરી કાગળનો ટુકડો ખાઈ ગઈ અને આખા ગામમાં વાત વહેતી મૂકી કે બકરી સિંહ ખાઈ ગઈ, બકરી. આ વાત એવી છે. આની રિયાલિટી, આનું તથ્ય તમે છેલ્લે કાઢો તો એ છે. હવે માયાભાઈ 18 વરણ માયાભાઈને કેમ માને છે એની વાત કરો. એવા સેંકડો માણસો એવા છે કે માયાભાઈએ એનું દવાખાનાનું બિલ ચૂકવી દીધું. અરે કાલ સવારની તમને વાત કરું છું, તમે રાજુલા મહાત્મા ગાંધી હોસ્પિટલ જોઈ આવો. એની કરોડો રૂપિયાની ભૂમિનું દાન માયાભાઈ કર્યું. એ કોઈને દેખાતું નથી. અરે અસંખ્ય બાળકોની ફીસ ભરીને માયાભાઈએ એનું જીવતર ઉજળું કર્યું બાળકોનું. એ કોઈને દેખાતું નથી. આવું બોલ્યા કેમ, આવું બોલ્યા કેમ, આવું બોલ્યા કેમ, એ જ વાત, બીજું કાંઈ નથી આમાં. મને ખ્યાલ છે આખા ગુજરાતમાં એ જ ખ્યાલ આવજો, બધાને જણને ખ્યાલ આવી ગયો. બે પગે હાલે છે ને બધાને ખબર છે કે આ ખાલી ફોલોવર વધારવા માટે, વ્યુઅર વધારવા માટે, સબસ્ક્રાઈબર વધારવા માટેના ખેલ છે. બાકી રિયાલિટી આમાં કાંઈ નથી, બધા જાણે છે. અને જે ગાળો બોલીને અનાપ શનાપ વિડીયો જે બનાવે છે, અમુક એવું અભદ્ર ભાષા બોલીને, એને મારે ખાસ ભલામણ કરવાની છે કે ભઈલા માપમાં, એકદમ માપમાં, એકદમ માપમાં. માયાભાઈએ જે ગાળો બોલવાવાળાને કહું છું, બીજાને નહીં કહેતો. માયાભાઈએ પ્રતિકૂલ તાર બાપાનું નહીં કીધું કે ફલાણા ભાઈનો બાપો ટેક્સ નથી ભરતો, બરાબર છે, એટલે થોડુંક માપમાં એમ, એટલે થોડું માપમાં. ભાઈ જે તમારા વિડીયોનો જે તમે બોલો છો એવું બોલીને અમે જ્યારે રિપ્લાય કરશું ત્યારે પાછા તમે સમાજ મળીશો કરવા. એટલે ખાસ ધ્યાન રાખજો. અનાપ શનાપ કોઈની બકોતી નથી, માયાભાઈ કોઈની બકોતી નથી. અને તમારે જે ભાઈ ગરીબનો મુદ્દો જ ઉપાડવો હોય તો ઘણા ગરીબ માણસો એવા પીડિત છે. હાલો હું તમને બતાવું કે ભાઈ અમારા દેવી દેવતાઓને આવું લોકો બોલે છે, અમારા દેવી દેવતાને. આજે દેવી દેવતા વિરુદ્ધમાં બોલે એને કહો તમે ગરીબની જ વારે જો આવતા હો તો એમાં નાની. તમે જે ગરીબના જે ભગવાન છે, જેના ભગવાન માનતા હોય એ લોકોના અમુક વિડીયા ઉતારે છે ને એની આસ્થાને ઠેસ પહોંચે છે, ત્યાં ગરીબને અરે ઉભા રહ્યો. માયાભાઈએ રેશનિંગમાં ગરીબનું નથી કીધું. એ તો હું તમને જાહેરમાં વિડીયો ઉતારીને કહું છું ને કે માયાભાઈ ગરીબનું, ભાઈ રેશનિંગનું જે ખાઈ જાય છે અને ગરીબોના ભાગમાં નથી આવવા દેતા એનું માયાભાઈ કીધું છે. બીજી વાત ઇન્કમ ટેક્સ ને એવી તો આપણે મળ્યા કેવા બિસ્કિટ ખરીદું છું, જીવન જરૂરિયાત વસ્તુ માથે આની માથે ટેક્સ, પણ એને જીએસટી કહેવામાં આવશે, એને ટેક્સ ઇન્કમ ટેક્સ નથી કહેવામાં આવતો. એટલે એ પહેલાં આપણે થોડું જાણી લેવું. એક ઘણા વિડીયો બનાવ્યો હતા, બીજાએ વિડીયો બનાવ્યો, ત્રીજાએ વિડીયો બનાવ્યો. આ તો એક ક્રેઝ જાગી ગયો. ખોટા ચિતરવાથી કોઈ ફાયદો નહીં થાય. માયાભાઈ છે એના પ્રોગ્રામ એટલા જ ચાલુ રહેવાના છે, એનું જે છે વર્ચસ્વ એટલું જ રહેવાનું છે. 5-25ના વિડીયા ઉતરે ફેર પડે નહીં. કેમ કે માયાભાઈને માનનારો વર્ગ પણ એટલો છે. અને રહી વાત ઘણા જે અમુક અનાપ શનાપ બોલીને એમ કે અમે આમ કરી નાખીને, અમે તેમ કરી નાખીને, તો ભાઈ અમે તો બધાએ ધોકા હવે ખીલ્યા ટીંગાડી દીધા ને તમે ઉઠાવવાની વાત કરો છો. જે ઘણા કહો છો ને તમે વિડીયો બનીને હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, આમ કરી નાખીને તેમ કરી નાખીને, એવા લોકોને મારે ખાસ કહેવો. અને મારો વિડીયો એવા લોકો માટે જે છે કે જે અનાપ શનાપ અભદ્ર ભાષા બોલે છે. તમે કાયદામાં રહીને વિડીયો બનાવો તો મને કોઈ વાંધો નથી, પણ આ જે આવું બોલે ને એને જવાબ દેવો જરૂરી છે અમારે. કે તમે કહેતા હોય કે અમે આમ કરશું ને અમે તેમ કરશું, ભાઈ અમે બધું કરી લીધું ને હવે અમે સાના મને બેહી ગયા છીએ. અમારા ધોકાઈ અમે ખીલ્યા ટીંગાડી દીધા અને તમે હવે અત્યારે ભાંગતી રાતે જાગ્યા
ના ના, એ કોઈથી કાંઈ થાય નહીં, આ બધી વાતું છે ખાલી. અને રહી વાત ગરીબોની, તો ગરીબોના પક્ષમાં હંમેશા માયાભાઈ રહ્યા છે, એ વસ્તુ યાદ રાખવાની. ચલો, જ્યારે માયાભાઈને જે ખોટા ચિતરવામાં આવ્યા છે, માયાભાઈ પ્રત્યે ગેરસમજણ ઊભી કરી છે, એવા લોકો માટે આ વિડીયો હતો મારો આજનો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય ઠાકર, જય માતાજી.